ડિઝાઇન લઈને વિપક્ષ નેતા ઉપવાસ પર પણ બેઠા હતા. આમ છતાં આ બ્રિજનું લોકાર્પણ કરી દેવાતા અને હવે પડી રહી છે લોકોની તકલીફ. વડોદરાનું લાલબાગ બ્રિજ આમ તો લોકોની સુવિધા માટે બનાવાયો છે, પરંતુ લોકોની સુવિધા માટે બનાવાયેલો આ સેતુ બની ગયો છે સમસ્યાનો સેતુ. પહેલી નજરે આ બ્રિજને જોતા એવું લાગશે કે આ બ્રિજ આવતા અને જતા બંને વાહનો માટે બનાવાયો છે, પરંતુ અહીં એવું નથી. અહીં એક જ તરફથી વાહનો આવી શકે છે. સામેની બાજુથી આવતા વાહનો માટે અહીં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. વન વે હોવાના કારણે વાહનો પુલ પર ન જાય તે માટે વચ્ચે બેરીકેડ પણ મુકાયા છે, પરંતુ આમ છતાં લોકો બેફામ રીતે અકસ્માતની ચિંતા કર્યા વિના, મોતની પરવા કર્યા વિના જ જુઓ કેવી રીતે જઈ રહ્યા છે રોંગ સાઈડમાં. સમજો કે પુલ હતો નહીં ત્યારે આપણે શોર્ટ અહીંથી નીકળીને અને રેલવે ક્રોસિંગ ઓળંગીને આપણે જતા રહેતા હતા, પણ અત્યારે આપણે બ્રિજ પર આવીએ છીએ અને આવ્યા પછી આપણે અહીંયા વળવું પડે છે. વળ્યા પછી જે છે અહીંયા એવું બનાવેલું છે જેથી કરીને એક્સિડન્ટ થવાની સંભાવના 91% છે, બરાબર છે. અને અહીંથી ફરવા જતા લગભગ અમારે 1 થી 1.5 કિલોમીટર વધારે ફરવું પડે છે. ટાઈમ વેસ્ટ થાય છે અને ટાઈમની વેસ્ટની સાથે સાથે અમારે ખતરો વધારે થઈ જાય છે. અહીંયા બીજો કોઈ રસ્તો જ નથી ને એના માટે. અહીંયાથી નહીં જઈએ તો પાછું